પરીક્ષિત મહારાજ વયા ગયા. ત્યાંથી એક સમયે પરીક્ષિત મહારાજ મહેલમાં જાય છે. કબાટમાં ઉપર લખેલું છે કે આ કબાટ કોઈએ ખોલવો નહીં. પરીક્ષિત રાજાએ ખોલ્યો. એમાં રહેલો જરાસંઘનો મુગટ, જે ભીમ અને જરાસંઘનું યુદ્ધ થયું હતું અને યુદ્ધમાં ભીમ જીત્યા, અને જીતે એટલે રાજાએ કંઈક લેવું તો જોઈએ ને સામેવાળા રાજા પાસેથી. તો ભગવાને કહ્યું કે એ જરાસંઘનો મુગટ લઈ લે, પણ લેવાય નહીં. એ મુગટનો અધિકારી એનો દીકરો થાય. ભીમ માયના ને મુગટ લઈ લીધો. અનિતિનો મુગટ લીધો ને એટલે એમાં કલયુગ બેઠેલો હતો. મુગટ બહુ સુંદર હતો, પરીક્ષિત રાજાને ગમ્યો, પણ એમાં ઉપર લખ્યું હતું કે આ મુગટ કોઈએ અડવો નહીં, પહેરવો નહીં. માણસને ના પાડો ને કે આ જગ્યાએ જવું નહીં એટલે પેલે જાય. ગમે એટલી તમે એને ના પાડો પણ એ જગ્યાએ જાય ને જાય. પરીક્ષિત રાજાએ પણ એવું જ કર્યું. એ મુગટ હાથમાં લીધો, જેવો માથામાં પહેર્યો ને એ કલયુગ એમાં પ્રવેશી ગયો. અનીતિનો મુગટ હતો ને એટલે નીતિ વગરનું કોઈનું લેવું નહીં. નીતિનું હોય છોડવું નહીં, અનીતિનું લેવું નહીં. આ એક સૂત્ર રાખવું. પણ અત્યારે તો આ કલયુગમાં અનીતિનું આવતું હોય એટલું આપણે બધા વધારે લેતા હોઈએ છે. કોઈને મહેનત કરવી નથી. IPL હાલે છે ને, મુંબઈ ટીમને રાખી લ્યો, જીતી જાય ભાગ 20ના 2 મળે, 20ના કેટલા મળે? 20ના 10 ગણા મળે ને, 20ના 200 મળે છે. ભરવાના 20 અને જીતી જાવ 200 મળે, નકર 20 જાય. તો કે કાંઈ વાંધો નહીં, મહેનત વગર 20ના 200 મળે જી કરો. અનીતિ. તો કે દાદા તમને વાતું આવડે, તમને બધા પગે લાગીને 100 200 500 1000 આપી જાય, અમને તકલીફ પડે છે. તો કે તકલીફ તો બધાને પડે. હમણાં કોરોના આવ્યો તો અમને કાંઈ છોડ્યા નથી. જેવી તમને તકલીફ પડી એમ અમને પડી. પેટ્રોલ પંપે ગાડી લઈને જાય તો 100નું પેટ્રોલ તમને આપે, 100નું અમને આપે. અમે ગોરદાદા છીએ તો અમને કાંઈ ઓછા કરીને આપે એવું નથી. તેલનો ડબ્બાનો 2600નો ભાવ છે તો એ તમારા પાસેથી લઈએ, એ ભાવ અમારા પાસે લઈએ. તો તમારામાં ને અમારામાં એવું કાંઈ બીજું કાંઈ છે જ નહીં. જે તમને તમારા પાસેથી દ્રવ્ય લઈએ અમારા પાસેથી લઈએ જ છે. તો તકલીફ તો બધાને રહેવાની. તો એનો મતલબ એમ નથી કે નીતિ ચૂકી જવાની. તમે કમાઓ, 1 રૂપિયાના 5 રૂપિયા કમાઓ, હક છે, કમાવું જોઈએ. દુકાન લઈને બેઠા હોય કમાવું જોઈએ. પણ 1ના 100 લ્યો ને ત્યારે અમારો હરી છે ને એ નારાજ થાય સાહેબ. 1ના 100 ન કરાય, 1ના 5 કરાય. અરે 1ના 10 કરો, હક છે, કમાઓ તમે. અનીતિનું લેવું નહીં.